નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 13મી માર્ચ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા દરેક એનઆરઆઈએ હવાઈ મુસાફરી કરતા પહેલા અમેરિકન એરલાઇન્સના કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। જો કે ભારતીય મહિલાએ હવાઈ મુસાફરી દરમિયાન જાહેરમાં જે હરકત કરી તેનાથી ભારતની આબરૂના લીરે લીરા ઉડી ગયા છે। દોસ્તો, એ મહિલાનું વર્તન તમને પણ ખીજ ચડાવે તેવું છે, તેથી તેનો વિડીયો જોઈશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો 2026માં અમેરિકામાં વિઝાના નવા નિયમોથી ભારત આવેલી દીકરી બરાબરની ફસાઈ ગઈ છે। અમેરિકાથી માતાની સેવા કરવા સુરત આવેલી શીતલ પટેલ નામની આ મહિલા હાલ એવી ફસાઈ ગઈ છે કે અમેરિકામાં પોતાનું ઘર પણ વેચવા તેણી મજબૂર બની ગઈ છે। આ મહિલાની સ્થિતિ આવી કેમ થઈ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં રહેતા એનઆરઆઈ જો ભારતમાં લગ્ન પછી છૂટાછેડા માટે અરજી કરે તો તેમને અમદાવાદ કે વતનના ધક્કા ન થાય તેવી રાહત આપતો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કયા કેસને લઈને એવો આદેશ આપ્યો છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। શું ક્યારેય એવું બની શકે કે માત્ર 30 સેકન્ડનો એક વિડીયો તમારું આખું માન સન્માન અને હજારો રૂપિયાની સફરને પળવારમાં ખાખ કરી નાખે? એક એવી જીદ જેણે હવામાં ઉડતા પહેલા જ એક યુવતીને જેલના દરવાજે ઊભી કરી દીધી અને જ્યારે પોલીસ તેને ખેંચીને પ્લેનમાંથી નીચે ઉતરતી હતી ત્યારે આખું વિમાનના મુસાફરો કેમ તાળીઓના ગડગડાટ કરી મૂકે છે તે વિડીયો પહેલા તો તમે જોઈ લો। 50% sound, and that's the totally fine. No, okay, I'm calm. No, 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 I'm not. No, 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 I'm not. I'm not. I'm not. I know less than what that sounds like. No, it because your staff was like that. Because I said that sounds like a you problem. Your staff had a that like they didn't accept that, and that sounds like a them problem. Go ahead and call the police. What the actual? I stopped after that. I stopped after the second warning. I stopped it. I am in the right. It's okay for me to play a 30-second video. Yes, please record me. Let's just go. Listen. Hey, is this not a free speech America? Or like are we being assholes to literally everybody? I know. I am keeping the peace. Can I not express my feelings? Can I not express my feelings? Okay, thank you. Thank you. I am doing this. Okay, thank you for recording me. I played a video. Come on. Go ahead. You gotta go in front of them. Thank you. Okay. Start. Thank you, officer. શું આઝાદીના નામે મનમાની કરવી એ આજના સમયનો નવો રોગ છે કે પછી એરલાઇન્સના કડક નિયમો હવે મુસાફરો માટે આફત બનવાના છે? આ સનસનીખેજ અને મનોવૈજ્ઞાનિક વિવાદનું એવું સત્ય જે તમારે વિદેશ પ્રવાસ કરતા પહેલા જાણવું અત્યંત જરૂરી છે। તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિવાદે અમેરિકાની તમામ એરલાઇન્સના કાયદા બદલી નાખ્યા છે। મિત્રો, અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં બનેલી આ ઘટના અત્યારે આખા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે। જે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેમ્પા જઈ રહી હતી એ ફ્લાઇટનું વિમાન હજુ તો ટેક ઓફ થાય તે પહેલા ગેટ પર જ હતું ત્યારે એક યુવતી પોતાના ફોનમાં હેડફોન વગર ફૂલ અવાજમાં સ્પીકર પર વિડીયો જોઈ રહી હતી। જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે તેને વારંવાર વિનંતી કરી
કે પ્લીઝ હેડફોન લગાવો અથવા અવાજ ઓછો કરો, ત્યારે આ યુવતીએ વિવેક ભૂલીને અપશબ્દોનો મારો ચલાવ્યો અને સ્ટાફને પોલીસ બોલાવવાનો પડકાર ફેંક્યો. જ્યારે પોલીસ ખરેખર વિમાનમાં આવી ત્યારે યુવતીએ દલીલ કરી કે તેણે તો માત્ર 30 સેકન્ડનો વિડીયો 50% અવાજમાં જોયો હતો અને બીજી વોર્નિંગ પછી બંધ કરી દીધો હતો. પણ તેની આ વહાલી દલીલો કામ ન આવી. તેણે ફ્રી સ્પીચ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાના અધિકારની વાતો કરી. પણ કાયદો હોય છે. આ ઘટનાનો વિડીયો 26 ફેબ્રુઆરી 2026ના રોજ અપલોડ થયો હતો, જેમાં યુવતી દારૂના નશામાં ચૂર હોય તેવું લાગતું હતું અને તે સાઉન્ડ્સ લાઈક યુ પ્રોબ્લેમ જેવા શબ્દો બોલીને સ્ટાફનું અપમાન કરી રહી હતી. જ્યારે પોલીસે તેને બળજબરીથી ફ્લાઇટમાંથી નીચે ઉતારી ત્યારે પ્લેનમાં બેઠેલા અન્ય પેસેન્જરોએ તાળીઓ પાડીને પોલીસનું સ્વાગત કર્યું, જે બતાવે છે કે લોકો પણ આવી અભદ્ર વર્તણૂકથી કેટલા કંટાળેલા હોય છે. જોકે આ યુવતીની ધરપકડ કે કોર્ટ કેસની કોઈ સત્તાવાર વિગત મળી નથી, પણ તેને ફ્લાઇટમાંથી તો ઉતારી જ દેવામાં આવી. આ ઘટનાની અસર એટલી મોટી પડી કે તેના બીજા જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ યુનાઇટેડ એરલાઇન્સે પોતાના કોન્ટ્રાક્ટ ઓફ કેરેજમાં નવો નિયમ ઉમેરી દીધો કે હવેથી કોઈ પણ ઓડિયો કે વિડીયો સાંભળવા માટે હેડફોન પહેરવા ફરજિયાત છે. જો તમારી પાસે હેડફોન નહીં હોય તો એરલાઇન તમને મફતમાં આપશે, પણ જો તમે નિયમ તોડશો તો તમને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે અને ભવિષ્યમાં તે એરલાઇનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ એટલે કે ફ્લાઇંગ બેન પણ લાગી શકે છે. આ નિયમો હવે અમેરિકાની અન્ય એરલાઇન્સમાં પણ સખત રીતે લાગુ થઈ રહ્યા છે. આ કિસ્સો દરેક પ્રવાસી માટે એક પાઠ છે કે જાહેર સ્થળોએ તમારી આઝાદી ત્યાં પૂરી થાય છે જ્યાં બીજાની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે. ખાસ કરીને વિદેશમાં જ્યારે ભારતીય મુસાફરી કરતા હોવ ત્યારે એરલાઇન સ્ટાફ સાથેની ગેરવર્તણૂક તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. દોસ્તો, ભારતનું નામ આ રીતે ખરાબ થાય, આબરૂના લીરા અમેરિકામાં ઉડે તે યોગ્ય નથી. માટે અમેરિકામાં મુસાફરી કરનાર તમામ મુસાફરોને આ વિડીયો શેર કરજો જે વિમાનમાં મુસાફરી કરે છે. સાથે જ અમેરિકામાં વસતા ગુજરાતીઓને અસર કરતા આવા જ સચોટ સમાચારો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. વતનની માટી અને માની મમતા માટે લીધેલો એક ભાવનાત્મક નિર્ણય તમારી આખી જિંદગીની મહેનતને રાખ કરી શકે છે. જે અમેરિકામાં વર્ષો સુધી પરસેવો પાડીને પોતાનું ઘર વસાવ્યું, મોંઘી ગાડીઓ લીધી અને સપનાનું જીવન સ્થાપિત કર્યું, એ જ જીવન હવે પળવારમાં કેમ વિખેરાઈ રહ્યું છે? એક બાજુ બીમાર માતાની સેવા કરવાની પવિત્ર ફરજ અને બીજી બાજુ 7 સમંદર પાર બનેલું આખું સામ્રાજ્ય ગુમાવવાનો ડર. આ બંનેની વચ્ચે અટવાયેલી એક ગુજરાતની દીકરીની આ કરુણ દાસ્તાન સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. શું 2026ના વિઝાના આકરા નિયમો અને લાંબુ વેઇટિંગ લિસ્ટ એક હસતા રમતા પરિવારને પાયમાલ કરી દેશે? આ સનસનીખેજ અને અત્યંત સંવેદનશીલ કિસ્સાની તમામ વિગતો જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી, પણ લાખો એનઆરઆઈ પરિવારના ભવિષ્ય પર મંડરાયેલા જોખમની ચેતવણી છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા અને ખાસ કરીને રેડિટ પર એક હૃદયદ્રાવક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જે જોતામાં હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા મોટા અખબારોમાં ચમક્યો અને ગુજરાતી ન્યૂઝ ચેનલોમાં આ યુવતીને શીતલ પટેલ તરીકે ઓળખ આપવામાં આવી રહી છે. આ શીતલ પટેલ નામની યુવતી અમેરિકામાં H1B વિઝા પર એક પ્રતિષ્ઠિત પ્રોફેશનલ જોબ કરી રહી હતી અને ત્યાં તેનું પોતાનું ઘર, કાર અને એક સ્થાયી જીવન હતું. પરંતુ જ્યારે ભારતમાં રહેતી તેની માતાની તબિયત ગંભીર રીતે બગડી ત્યારે તે બધું જ છોડીને તાત્કાલિક ફ્લાઇટ પકડીને ભારત ગુજરાત એટલે કે સુરત આવી ગઈ હતી. તેનો ઈરાદો માત્ર થોડા દિવસ માતાની સેવા કરીને પાછા જવાનો હતો, પણ નીતિને કંઈક બીજું જ મંજૂર હતું. અત્યારે અમેરિકા પાછા જવા માટે યુએસ કોન્સ્યુલેટમાં H1B વિઝા સ્ટેમ્પિંગ અથવા રી એન્ટ્રી માટેની એપોઇન્ટમેન્ટ 2026ના મધ્ય સુધી ઉપલબ્ધ જ નથી. વધેલી સિક્યુરિટી ચેકિંગ
અને નેશનલ સિક્યુરિટી રિવ્યુને કારણે આ વેઇટિંગ લિસ્ટ મહિનાઓ સુધી લંબાઈ ગયું. હવે પરિસ્થિતિ એવી છે કે આ દીકરી અમેરિકા પાછી જઈ શકતી નથી અને ત્યાં તેના ઘરનું મોર્ગેજ, કાર લોન અને અન્ય બિલ ચાલુ છે. આવક એક તરફ બંધ થઈ ગઈ છે અને દેવું સતત પહાડની જેમ વધી રહ્યું છે, જેને કારણે હવે તેને અમેરિકાનું પોતાનું વહાલું ઘર વેચવાની નોબત આવી ગઈ છે. તે ભારતમાંથી બધું મેનેજ કરવાની કોશિશ કરે છે, પણ આર્થિક દબાણ એટલું છે કે તેનું આખું જીવન પાઉઝ પર આવી ગયું છે. રેડિટ પર તેના મિત્રે જ્યારે આ પોસ્ટ કરી ત્યારે લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી. કેટલાક લોકો તેને માતાની સેવા કરવા બદલ ગર્વની લાગણી અનુભવે છે, તો કેટલાક લોકો આલોચના કરતા કહે છે H1B વિઝા જેવા કામ ચલાવ સ્ટેટસ પર અમેરિકામાં ઘર ખરીદવું જોખમી છે. આ કિસ્સો 2026ની ટ્રમ્પ સરકારની કડક વિઝા પોલિસી અને વિઝા સ્ટેમ્પિંગમાં થતા અસહ્ય વિલંબનું જીવંત ઉદાહરણ છે. હજારો NRIઓ અત્યારે આ જ રીતે ભારતમાં અટવાયા છે, જેઓ ડિસેમ્બરમાં રજાઓમાં આવ્યા હતા અને હવે 2026ના મે-જૂન સુધી પાછા જઈ શકે તેમ નથી. આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે, કારણ કે એક બાજુ પોતાની કરિયર અને ઘર ગુમાવવાનો ડર અને બીજી બાજુ બીમાર માતાની સેવા કરવાની મજબૂરી છે. આ ઘટના દરેક વિદેશ વસતા, ખાસ કરીને અમેરિકા વસતા ભારતીય માટે, એક ગુજરાતી માટે બોધપાઠ છે કે વિદેશી ધરતી પર ગમે તેટલી સુખ સાહેબી હોય, પણ વિઝાના એક નાના નિયમમાં ફેરફાર તમારી આખી જિંદગીને કમાણીને જોખમમાં મૂકી શકે છે. દોસ્તો, અમેરિકાથી જો કોઈ ગુજરાતી વતન આવ્યું હોય અથવા પરત આવવા માંગતું હોય અથવા જવા માંગતું હોય તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. કાયદાની લાંબી પ્રક્રિયા અને ખર્ચાળ મુસાફરી હવે 7 સમંદર પાર બેઠેલા ભારતીયો માટે અવરોધ નહીં બને. લગ્ન પછી માત્ર 6 દિવસ સાથે રહ્યા અને પછી 1.5 વર્ષના વિરહ બાદ જ્યારે સંબંધોનો અંત લાવવાની ઘડી આવી, ત્યારે શું ન્યાય મેળવવા માટે હજારો માઇલની મુસાફરી કરવી અનિવાર્ય છે? ગુજરાત હાઈકોર્ટનો એક એવો ઐતિહાસિક અને સંવેદનશીલ આદેશ, જેણે ટેકનોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીમાં નવો સૂર્યોદય કર્યો છે અને અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે રાહતના દ્વાર ખોલી દીધા છે. તે શું છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક કાયદાકીય ચુકાદો નથી, પણ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા 11 માર્ચ 2026ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો, જે ખાસ કરીને અમેરિકામાં વસતા બિન નિવાસી ભારતીયો એટલે કે NRI માટે મોટી સુવિધા સમાન સાબિત થશે. આ કેસની હકીકત એવી છે કે પલકબેન રવિ લુની અને તેમના અમેરિકામાં વસતા પતિના લગ્ન એપ્રિલ 2024માં અમદાવાદમાં થયા હતા, પણ કમનસીબે તેઓ માત્ર 6 દિવસ જ સાથે રહી શક્યા અને લગ્ન પછી તરત જ પતિ અમેરિકા પરત ફર્યા. 21 એપ્રિલ 2024થી એટલે કે છેલ્લા 1.5 વર્ષથી બંને અલગ અલગ રહેતા હોવાથી તેમણે પરસ્પર સંમતિથી છૂટાછેડા એટલે કે મ્યુચ્યુઅલ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પત્નીએ કોઈ પણ પ્રકારની એલિમની એટલે કે ભરણ પોષણની માંગણી પણ જતી કરી. જ્યારે આ કેસ ફેમિલી કોર્ટમાં ગયો ત્યારે પતિએ વિનંતી કરી કે તેઓ અમેરિકાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સમાધાન એટલે કે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે, પરંતુ ફેમિલી કોર્ટે આ અરજી એવું કહીને ફગાવી દીધી કે વિડીયો કોન્ફરન્સથી અસરકારક સમાધાન થઈ શકે નહીં અને પતિએ રૂબરૂ હાજર રહેવું પડશે. આ અન્યાયી આદેશ સામે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે જસ્ટિસ M.K. ઠક્કરની કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી દીધો. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ન્યાય મેળવવા માટે ટેકનોલોજી એક સુવિધા બનવી જોઈએ અને માત્ર સમાધાનની પ્રક્રિયા માટે અમેરિકાથી ભારત આવવા માટે કોઈને મજબૂર કરવા તે અન્યાયી અને અતાર્કિક છે. અદાલતે નોંધ્યું કે વિડીયો કોન્ફરન્સ એક ખર્ચ અસરકારક અને કાર્યક્ષમ વિકલ્પ છે, તેથી પતિ હવે અમેરિકાથી જ ઓનલાઈન માધ્યમથી સમાધાનની પ્રક્રિયા પૂરી કરી શકશે અને તેમને અમદાવાદ આવવાની કોઈ જરૂર રહેશે નહીં. આ આદેશ
હજારો NRI પરિવારો માટે મોટી રાહત લઈને આવ્યો છે, કારણ કે હવે છૂટાછેડાની પ્રક્રિયામાં વિદેશથી ભારત આવવા જવાનો મોટો ખર્ચ અને સમય બંને બચી જશે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને ન્યાયની પ્રક્રિયાને વધુ સરળ અને આધુનિક બનાવી છે. આ ચુકાદાથી સાબિત થાય છે કે જો બંને પક્ષો સહમત હોય તો કાયદો પણ માનવીય અભિગમ દાખવીને મુશ્કેલીઓ ઓછી કરી શકે છે. હાઈકોર્ટના આ ફેસલાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે, કારણ કે આનાથી કાનૂની ગૂંચવણો દૂર થઈ છે અને પ્રક્રિયા સસ્તી બની છે. જો તમે પણ વિદેશમાં વસતા હોવ અને આવી કોઈ કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોવ તો આ આદેશ તમારા માટે સુવર્ણ તક સમાન છે. તેથી દોસ્તો, તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ એવા લોકોને શેર કરજો જેમના માટે આ વિડીયો રાહત સમાન સાબિત થઈ શકે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.